નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંચિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માના નવલા નોરતાનો શુભારંભ થઈ ગયો છે. આજે માના નોરતાનો પ્રથમ દિવસ છે, ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ 10 મહાવિદ્યા વિશે. 10 મહાવિદ્યા શું છે, માતાનું આ કયું સ્વરૂપ છે અને તેની સાધના કરવાથી કેવી રીતે આપણે સિદ્ધિને પ્રાપ્ત કરીએ છીએ તે વિશે આપણે વિશેષ આ નવલા નોરતામાં વાત કરવા જઈ રહ્યા છે. આ 10 મહાવિદ્યાઓની સાધના કરવાથી વ્યક્તિનો જે આ ભાવ છે તેમાંથી તેને મોક્ષ મળે છે. ત્યારે સૌ પ્રથમ આપણે વાત કરી રહ્યા છીએ મા કાલીની. મા કાળી એટલે કે જેમનું સ્વરૂપ ખૂબ જ રૌદ્ર છે, તેમના જે કેશ છે તે ખુલ્લા છે. ખાસ કરીને તેમની જીભમાંથી જે બહાર આવી રહી છે તેમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટ થઈ રહી છે. માતાનું આ જે સ્વરૂપ છે તેમાં માતા ગધેડા ઉપર બિરાજમાન છે અને તેમના ચરણોમાં શિવજી સૂતેલા છે. જે એકદમ ભયાવહ અને ડરાવનું સ્વરૂપ જે છે તે કાલીનું સ્વરૂપ છે. પરંતુ માતા એવું કહે છે કે તમારે મારા આ સ્વરૂપથી ડરવાની જરૂર નથી, કારણ કે જ્યારે અસુરો અને કોઈ પણ એવું અનિષ્ટ છે તેને દૂર કરવા માટે, તેનો નાશ કરવા માટે માતાએ ગુસ્સો ધારણ કર્યો છે, માતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પરંતુ મા તો સૌમ્ય જ છે. જ્યારે મહાકાળી માતાની વાત આવે છે ત્યારે મહાકાળી માતા જે છે તેમના 3 સ્વરૂપ એટલે કે મહાકાળી, ભદ્રકાળી અને શમશાનકાળી, આ 3 સ્વરૂપની રચના અને તેમની વાત કરવામાં આવે છે. મહાકાળી અને ભદ્રકાળી માતા જે છે તે માતાનું સૌમ્ય સ્વરૂપ છે, પરંતુ જે શમશાનકાળી જે છે તે માતાનું રૌદ્ર સ્વરૂપ છે. જે ગૃહસ્થ જીવનમાં મા કાલીના શમશાનકાળી સ્વરૂપની ઉપાસના નથી કરવામાં આવતી. જ્યારે મા ભદ્રકાળી અને મહાકાળીની ઉપાસના ગૃહસ્થ સાધક કરી શકે છે અને તેમની સિદ્ધિ પણ હાંસલ કરી શકે છે. શમશાન કાલીની જે સાધના હોય છે તે ખાસ કરીને શમશાનમાં કરવામાં આવે છે, કારણ કે શમશાનમાં અલગ પ્રકારની ઉર્જા હોય છે અને ત્યાં આગળ દેવી ઉપાસના જે છે તંત્ર વિદ્યા દ્વારા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ દેવીની ઉપાસના કરવામાં આવે તે દક્ષિણાચાર અને વામિકાચાર એમ 2 પ્રકારની તેની ઉપાસના હોય છે. જે દક્ષિણાચાર ઉપાસના હોય છે તે સાત્વિક રીતે કરવામાં આવે છે, કે જેમાં ફળાહાર કરીને, ઉપવાસ કરીને, માતાજીને શૃંગાર અર્પણ કરીને, માતાજીના મંત્રોચ્ચાર અને સ્તુતિ દ્વારા દક્ષિણાચાર સાધના કરવામાં આવે છે. પરંતુ જ્યારે વામાચાર સાધનાની વાત કરવામાં આવે છે તો તે સાધનામાં માતાને માંસ, મદિરા, મત્સ્ય વગેરે જેવી જે વામાચાર એટલે કે જે તામસિક વસ્તુઓ છે તેનો ભોગ અર્પણ કરવામાં આવે છે, માટે તેને વામાચાર કહેવામાં આવે છે. જે દક્ષિણાચાર સાધના છે તે ગૃહસ્થ સાધક દરેક વ્યક્તિ સમસ્ત બ્રહ્માંડ કરી શકે છે, પરંતુ વામાચાર સાધના દરેક વ્યક્તિઓ નથી કરી શકતા. તેમ પણ જ્યારે 10 મહાવિદ્યા છે અને માતાજીના જે 10 સ્વરૂપ છે તેમાં પણ કેટલીક સિદ્ધિઓ વ્યક્તિ ગૃહસ્થ જીવનમાં રહીને કરી શકે છે અને કેટલીક સિદ્ધિ ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે અને તેના માટે ગુરુના સાનિધ્ય અને જ્ઞાન હેઠળ તે સિદ્ધિને પ્રાપ્ત કરવામાં આવે છે. 10 મહાવિદ્યાઓમાં 10 વિદ્યાના જે મહા બીજ મંત્ર છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ બીજ મંત્રની ઉપાસનાથી વ્યક્તિને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે મા કાળીના કાલી સ્વરૂપની વાત કરીએ છીએ તો પશ્ચિમ બંગાળમાં માતાજીનું એક મહાકાળી માતાનું મંદિર છે. એવું કહેવાય છે કે જે રૌદ્ર સ્વરૂપ છે ત્યાં આગળ તે મહાકાળી માતા બાલ્ય સ્વરૂપે બિરાજમાન થયેલું છે. માતાને દક્ષિણા કાલી જે કેમ કહેવામાં આવે છે, કારણ કે દક્ષિણ દિશામાં યમને સ્થાન આપવામાં આવ્યું છે અને જે યમ જ્યાં બિરાજમાન હોય છે ત્યાં આગળ દક્ષિણા કાલીનું બિરાજમાન કરવામાં આવ્યા છે, કારણ કે યમ પણ માતાનું કશું જ બગાડી નથી શકતા. જે પણ અભય છે, જે કોઈ પણ રીતે ડરતા નથી, તે માતા મહાકાળી દક્ષિણ દિશામાં બિરાજમાન કરવામાં આવે છે, માટે તેમને દક્ષિણા કાલી કહેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે મહાકાલી જે છે તેમની ઉપાસના શમશાનમાં કેમ કરવામાં આવે છે, તો તેની પાછળ પણ આપણે એમ કહી શકાય મહાકાળી માતાને પ્રાપ્ત કરવા માટે
તેમની સાધના કરવા માટે તમારો સાક્ષાત્કાર થવો ખૂબ જ જરૂરી છે. અને સાક્ષાત્કાર ક્યારે પણ ત્યાગ વગર નથી થતો. જે વ્યક્તિમાં ત્યાગની ભાવના છે, બલિદાનની ભાવના છે, માતાની સિદ્ધિ પણ તે વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. માટે મહાકાળીની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેમની સાધનામાં અથવા તો તે વ્યક્તિના મનમાં ખાસ કરીને ત્યાગ અને બલિદાનની વૃત્તિ હોવી પણ ખૂબ જ જરૂરી છે. દક્ષિણા કાલીની જ્યારે સાધના કરવામાં આવે છે તો દક્ષિણા કાલીને મોક્ષ વરદાયિની પણ કહેવામાં આવે છે, કારણ કે તેમની સાધના કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યારે દક્ષિણા કાલીની સાધના કરતી વખતે તેમાં પશુ ભાવ, વીર ભાવ અને દિવ્ય ભાવને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. પશુ ભાવ એટલા માટે કારણ કે દરેક મનુષ્ય જે તે પશુ છે અને પશુ ભાવે તે વ્યક્તિ માતાની દક્ષિણા કાલીની સાધના કરી શકે છે. પરંતુ જ્યારે વીર ભાવ અને દિવ્ય ભાવની વાત આવે છે તો તે ગુરુ સાનિધ્ય એટલે કે ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે અને તે કોઈ ગુરુના આદેશ દ્વારા કરવામાં આવે છે. માટે દક્ષિણા કાલી તે કોઈ પણ મનુષ્ય, કોઈ પણ ગૃહસ્થ, કોઈ પણ સાધક કરી શકે છે, પરંતુ તેના પછીની જે સિદ્ધ સાધનાઓ છે તે ગુરુ દ્વારા કરવામાં આવે છે. મહાકાલીની જે ઉપાસના છે, જે પ્રમાણે આપણે વાત કરી કે તે ભદ્રકાળી સ્વરૂપે, મહાકાલી સ્વરૂપે અને સંસાનવાસિની સ્વરૂપે પણ તેમની પૂજા કરવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે સંસાનમાં તેમની પૂજા કરવામાં આવે છે તેના પણ ઘણા અલગ અલગ પ્રકાર રહેલા છે. અને તેમાં પણ જે રીતે આપણે તામસિક રીતે વામાચાર તરીકે પણ માતાની પૂજા કરવામાં આવે છે. પરંતુ જો દરેક સાધક દક્ષિણાચારી સાધના કરીને પણ માતાના આ મંત્રની ઉપાસના કરીને પણ માતાની સિદ્ધિ અને સાધના પ્રાપ્ત કરી શકે છે. અંતિમ અને વિશેષ જો આપણે વાત કરીએ તો જ્યારે પણ મહાકાલીની સાધના તમે કરો છો ત્યારે તમારે ગણેશજીને બિરાજમાન કરીને ગણેશજીની સાધના કરવી ખૂબ જ અનિવાર્ય બની જાય છે. ત્યારબાદ તમારે ગાયત્રી સાધના કર્યા બાદ મહાકાલીની સાધના અને સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. તો આ સાથે મહાકાલીની સાધના કરીને તમે પણ તેમની સિદ્ધિઓ પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.